વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો। ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી પર આક્ષેપો કર્યા। દૂધ મંડળીના ઉત્પાદકો કમિટી સભ્યો બરોડા ડેરી પર પહોંચ્યા। દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। જૂના ઠરાવ રદ કરી બોગસ ઠરાવ આપ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। એમડી અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દૂધ મંડળીના પ્રમુખ સભ્યોએ ન્યાય આપોના નારા લગાવ્યા। નવા ઠરાવ રદ કરી જૂના ઠરાવ માન્ય રાખવા રજૂઆત કરી। ચાલુ વર્ષે બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની છે। એમાં આજથી 6 મહિના પહેલા બરોડા ડેરીમાંથી ડેરીનું મત આપવા માટે ડેરીમાંથી એક પ્રતિનિધિત્વ કરવા માટે એક ઠરાવ મંગાવવામાં આવેલો હતો। તેની સમય મર્યાદા હતી 25/7/2025। 25/7/2025 સુધી ઠરાવ મંગાવવાની છેલ્લી તારીખ હતી। તો અમે અમારી નારા દૂધ મંડળીનો ઠરાવ 25/7/2025ની સમય મર્યાદાની અંદર જમા કરાયો અને એનું ઇન્વર્ટ પણ કરાયું। ત્યારે અમે ચોપડામાં જોયું હતું કે નારામાંથી એક જ ઠરાવ આવેલો છે। તો આવતીકાલે એક નોટિસ મળે છે અને નારામાંથી મને એક ફોન આવ્યો કે કાલે આપણને આપણી ડેરીમાંથી 2 ઠરાવ ગયા છે, તો આપણને બોલાયા છે ડેરીમાં હિયરિંગ માટે। તો અમે વિચાર્યું કે અમે ઇન્વર્ટ કરાયો છે, એની કોપી પણ મેં તમને આપી છે, તો આ બીજો ઠરાવ ક્યાંથી આવ્યો તો એના માટે અમે જિલ્લા રજિસ્ટ્રાર, મેનેજિંગ ડિરેક્ટર બરોડા ડેરી અને કલેક્ટરશ્રીને આજે એક આવેદનપત્ર અને વાંધો રજૂ કરવા માટે આવ્યા છે। તો પ્રમુખ ગભરાઈ ગયો કે હાલો મારો એકલો ઠરાવ થયો તો કમિટી બધા સભ્યો મારી સહી કરી, બીજો ઠરાવ કઈથી થયો? તો કે ભાઈ તમારે ડેરીમાં આવવી પડશે અને ડેરીમાં તમારે મેનેજમેન્ટ સાથે વાતચીત કરવી પડશે। એનું અનુસંધાનમાં અંદરખિયા, જેસર, ગોતડી, નારા, ધોળાકુવા, આતુનામુવાડા, રાયપુરા આવા અનેક 7 મંડળીવાળા અહીંયા પશુપાલકો આવ્યા છે, સાથે કમિટી સભ્યો આવ્યા છે। આ એકદમ ભ્રષ્ટ છે, આ એકદમ ખોટી વાત છે અને આ એકદમ કમિટીને બોડીને હેરાન કરવાની આ મોટામાં મોટી પદ્ધતિની રીત છે અને તે ત્યાંના સ્થાનિક ડિરેક્ટર કરી રહ્યા છે। બાકી અમારો સાવલી ઝોનના ડિરેક્ટર રામશી પરમાર છે જ, એકદમ પવિત્ર છે, એકદમ ભગવાનનો માણસ છે, ત્યાં કોઈ ટાંકણી પણ એવા જ નથી। તો એક જ મંડળીમાં એક જ ઝોનમાં કેમ આવું થાય છે? ત્યાં 7 ઠરાવ કેમ કરવામાં આવ્યા? તો ડિરેક્ટરને મને લાગે છે કે એમને હારની બીક પહેરી ગઈ છે, એમને